10 બાળકોની સરેરાશ ઉંમર 12 વર્ષ છે એટલાની કુલ ઉંમર ગણવી હોય ને તો કે 10 બાળકોની કુલ ઉંમર 120 થઈ ગઈ. આ કુલ થઈ ગઈ, કારણ કે કુલ તો આવડે ને તમને. 10 બાળકો અને 12 વર્ષ, 10 ગુણ્યા 12 એટલે 120 વર્ષ કુલ ઉંમર થઈ ગઈ કહેવાય. પછી તેમાં નવા 5 બાળકો ઉમેરાય એટલે પેલા 10 હતા ને 5 ઉમેરા એટલે 15 બાળકો થઈ ગયા. બાળકોની સરેરાશ ઉંમર 13 વર્ષ થઈ જાય છે. તો હવે જોજો એની કુલ ઉંમર મેળવવી હોય તો નવા 5 ઉમેરાય, 10 ને 5 15 અને 13 આ હતા. તો આપણે એમ કહી શકીએ છીએ 15 ગુણ્યા 13 એટલે કુલ આપણને મળે. તો 15 ગુણ્યા 13 કરવાથી આપણને શું મળશે તો કે કુલ મળશે. તો 15 10 150 ને 15 3 45 એટલે 195 વર્ષ કુલ ઉંમર મળી. હવે આ આપણને જ્યારે નવા જોડાય છે ત્યાર પછીનું છે. તો હવે એમ કહે છે તો નવા આવેલા બાળકોની સરેરાશ કેટલી? તો નવા આવેલાની ખબર કેમ પડશે? પેલા કુલ લેશો તો પેલા 10ની કુલ કેટલી થતી હતી? 120 આમાંથી બાદ કરી નાખીએ એટલે નવા 5 હતા એની મળી જાય. કેટલી મળશે નવા 5ની? તો કે નવા 5ની 75 વર્ષ મળશે. હવે આ 5 વ્યક્તિ એટલે કે 5 બાળકોની છે તો આને ભાગ્યા 5 બાળકો કરવામાં આવે તો આનો જવાબ કેટલો આવી જશે? તો કે 15 વર્ષ આપણા માટે એવરેજ થઈ જશે. એટલે આપણો ઓપ્શન કયો થઈ જશે? બી વિકલ્પ આપણો આન્સર આવશે.